We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, નેટવર્કિંગ ડિવાઇસ યુનિટની અંદર આજનો આપણો ટોપિક છે એક્સેસ પોઈન્ટ. તો આવો જોઈએ એક્સેસ પોઈન્ટ કોને કહેવાય. Access point is a hardware device or computer software that acts as a communication hub for users of a wireless device to connect to a network. એનો મતલબ એમ થાય છે કે એક્સેસ પોઈન્ટ એક એવી હાર્ડવેર ડિવાઇસ છે અથવા તો કોમ્પ્યુટર સોફ્ટવેર છે કે જે કોમ્યુનિકેશન હબ તરીકે વર્ક કરે છે બિટવીન વાયરલેસ નેટવર્ક એન્ડ વાયર્ડ નેટવર્ક. એટલે કે કોઈ પણ વાયર્ડ નેટવર્ક છે એને કોઈ પણ વાયરલેસ ડિવાઇસીસ સાથે કનેક્ટ કરવું હોય તો એના માટે આપણે એક્સેસ પોઈન્ટ છે એ યુઝ કરી શકીએ છીએ. મોસ્ટ એક્સેસ પોઈન્ટ હેવ બિલ્ટ ઇન રાઉટર્સ વાઇલ અધર મસ્ટ બી કનેક્ટેડ ટુ અ રાઉટર ઇન ઓર્ડર ટુ પ્રોવાઇડ નેટવર્ક એક્સેસ. ઘણા બધા એક્સેસ પોઈન્ટ એવા હોય છે કે જેની અંદર બિલ્ટ ઇન રાઉટર હોય છે, એટલે કે એ વાયરલેસ એક્સેસ પોઈન્ટ તરીકે વર્ક કરે છે. અને ઘણા એક્સેસ પોઈન્ટ એવા હોય છે કે જેની આપણે રાઉટર સાથે અથવા તો કોઈ પણ એવી નેટવર્કિંગ ડિવાઇસ સાથે કનેક્ટ કરી અને લોકલ એરિયા નેટવર્કનો એક્સેસ આપણે વાયરલેસ ડિવાઇસીસને આપી શકીએ છીએ. એક્સેસ પોઈન્ટ્સ કેન બી ફાઉન્ડ ઇન મેની પ્લેસીસ ઇન્ક્લુડિંગ હાઉસીસ, બિઝનેસ એન્ડ પબ્લિક લોકેશન. ઇન મોસ્ટ હાઉસીસ ધ એક્સેસ પોઈન્ટ ઇઝ અ વાયરલેસ રાઉટર વિચ ઇઝ કનેક્ટેડ ટુ એ કેબલ મોડમ. એક્સેસ પોઈન્ટ આપણે ઘણી બધી જગ્યાએ જોવા મળશે, જેમ કે આપણા ઘરમાં, ઘણી જગ્યાએ બિઝનેસમાં અને ઘણી પબ્લિક લોકેશનની અંદર. ઘરની અંદર મોસ્ટ ઓફ જે વાયરલેસ રાઉટર હોય છે એ જ એક્સેસ પોઈન્ટ તરીકે વર્ક કરે છે અને એ કોઈ પણ કેબલ મોડેમ સાથે કનેક્ટેડ હોય છે, જેના થ્રુ આપણે કોઈ પણ લેપટોપ છે, કોમ્પ્યુટર છે અને મોબાઈલ ફોન છે એવી ડિવાઇસીસ છે એ કનેક્ટ કરી શકીએ છીએ. Public access points can be found in any stores, restaurants, library and other public places. ઘણા બધા પબ્લિક પ્લેસની અંદર પણ એક્સેસ પોઈન્ટ જોવા મળે છે કે જેની મદદથી આપણે વાયરલેસ ડિવાઇસ, એટલે કે આપણે મોબાઈલ જેવી ડિવાઇસ અથવા તો કોમ્પ્યુટર અથવા તો લેપટોપ છે એ કનેક્ટ કરી અને વાયરલેસ આપણે ફિડેલિટી એટલે કે વાઈફાઈ છે એ એક્સેસ કરી શકીએ છીએ. વાઇલ એક્સેસ પોઈન્ટ્સ ટિપિકલી પ્રોવાઈડ વાયરલેસ એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ. ઘણી બધી જગ્યાએ સ્પેશિયલી ઇન્ટરનેટ યુઝ કરવા માટે જ એક્સેસ પોઈન્ટ છે એનો યુઝ થતો હોય છે. Some are intended only to provide access to a closed network. એટલે ઘણી બધી કંપનીમાં અથવા તો કોલેજીસમાં પ્રાઇવેટ નેટ અથવા તો પ્રાઇવેટ કોમ્યુનિકેશન માટે પણ એક્સેસ પોઈન્ટ છે એનો યુઝ થાય છે. બટ મોસ્ટલી પબ્લિક પ્લેસીસ છે ત્યાં ઇન્ટરનેટનો જ્યારે યુઝ કરવાનો હોય છે ત્યારે એક્સેસ પોઈન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. ઓલ્સો મોસ્ટ એક્સેસ પોઈન્ટ્સ પ્રોવાઈડ વાઈફાઈ એક્સેસ. મેં તમને કીધું એમ કે આપણે વાયરલેસ ફિડેલિટી એટલે કે વાઈફાઈ કોઈ પણ ડિવાઇસ છે એ કનેક્ટ કરવી હોય તો થ્રુ એક્સેસ પોઈન્ટ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. જો અહીંયા ફિગર આપેલી છે એક્સેસ પોઈન્ટ એક્સપ્લેન કરવા માટે. એની અંદર અહીંયા એક લોકલ એરિયા નેટવર્ક આપેલું છે, અહીંયા એક વાયરલેસ નેટવર્ક આપેલું છે જેમાં મોબાઈલ છે, લેપટોપ છે અને કોમ્પ્યુટર છે એ દેખાડેલું છે, અને એક અહીંયા વાયરલેસ એક્સેસ પોઈન્ટ છે એ ડિસ્પ્લે કરેલું છે. હવે આપણે લોકલ એરિયા નેટવર્ક છે એ કોઈ પણ ડિવાઇસ સાથે, રાઉટર સાથે અથવા તો સ્વિચ સાથે અથવા તો કોઈ પણ નેટવર્કિંગ ડિવાઇસ સાથે કનેક્ટેડ હશે અને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકશે. એની સાથે જો કોઈ પણ એડિશનલ રિસોર્સ એટેચ હશે, પ્રિન્ટર હશે, સ્કેનર હશે તો પ્રિન્ટ કાઢી શકશે, સ્કેન કરી શકશે ડોક્યુમેન્ટ. બટ અહીંયા વાયરલેસ ડિવાઇસીસ છે, લેપટોપ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, આ વાયરલેસ ડિવાઇસ જે લોકલ એરિયા નેટવર્ક સાથે કનેક્ટ નથી, એને જો એક્સેસ કરવો હશે જે ફેસિલિટી લોકલ એરિયા નેટવર્કને છે, તો એના માટે આપણે શું કરી શકશું કે એક એક્સેસ પોઈન્ટ છે એ ક્રિએટ કરી અને એક્સેસ પોઈન્ટ સાથે આપણે આ વાયરલેસ નેટવર્ક છે એ લોકલ એરિયા નેટવર્કનો એક્સેસ છે એને આપી શકીએ. એટલે કે કોઈ પણ જે ડિવાઇસ છે, રાઉટર છે, સ્વિચ છે, હબ છે, એ આપણે અહીંયા રાઉટર આ એક્સેસ પોઈન્ટ સાથે કનેક્ટ કરી અને પછી આ વાયરલેસ નેટવર્ક એટલે કે વાયરલેસ ડિવાઇસીસને આપણે એક્સેસ પોઈન્ટનો એક્સેસ છે આપી શકીએ. લોકલ એરિયા નેટવર્ક છે એનો એક્સેસ છે આપી શકીએ. હવે આ વાયરલેસ જે ડિવાઇસીસ છે, મોબાઈલ છે, લેપટોપ છે અને
કોમ્પ્યુટર છે એ પણ લોકલ એરિયા નેટવર્ક છે એની સાથે કનેક્ટ થઈ શકશે, ઇન્ટરનેટ યુઝ કરી શકશે, એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકશે અને એડિશનલ જે પણ ડિવાઇસ એની સાથે અટેચ હશે રિસોર્સ, પ્રિન્ટર કે સ્કેનર એનો યુઝ કરી શકશે. તો મોસ્ટલી એક્સેસ પોઈન્ટનો યુઝ શેના માટે થશે? લોકલ એરિયા નેટવર્ક છે એને વાયરલેસ નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં, એટલે કે વાયરલેસ જે ડિવાઇસીસ છે એને આપણે લોકલ એરિયા નેટવર્ક સાથે કનેક્ટ કરશે. થેન્ક યુ સ્ટુડન્ટ. આશા છે કે તમને એક્સેસ પોઈન્ટ ટોપિક છે એ સમજાઈ ગયો હશે. છતાં પણ જો કાંઈ પણ ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને વોટ્સએપમાં પણ તમારે મને ડાઉટ છે એ પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.